માંજલપુર કુબેર સાગર તળાવનું અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવનાર હોવાથી પાલિકા અધિકારીઓએ તળાવનું નિરીક્ષણ કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મંગળવારે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યૂ બેઠક મળી હતી। જે બેઠકમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર વડોદરાના તળાવોના વિકાસ માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું। જે સૂચન મુજબ વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના અધિકારી સ્વપ્નિલ શુક્લ, ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારી તેમજ અન્ય અધિકારીઓ આજે માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેર સાગર તળાવની મુલાકાતે પહોંચ્યા હતા અને શાસક પક્ષના દંડક અને મ્યુનિસિપલ કોર્પોરેટર શૈલેષ પાટીલને સાથે રાખીને તળાવની મુલાકાત લઈને આવનાર સમયમાં તળાવને વધુ ઊંડું બનાવવાની સાથે જ તળાવની ફરતે બ્યુટિફિકેશન સહિતની કામગીરીને લઈને ચર્ચા અને સૂચનોની આપ-લે કરી હતી। માંજલપુર એન્ટ્રીમાં કુબેર સાગર તળાવ આવેલું છે। અમારા માંજલપુરના લોકલાડીલા ધારાસભ્ય યોગેશ કાકા, જે મોસ્ટ સિનિયર ધારાસભ્ય છે, એમના માર્ગદર્શન હેઠળ માંજલપુર વિધાનસભામાં નવું કંઈક એમના માર્ગદર્શન હેઠળ આવતું જતું હોય છે। એક લાઇબ્રેરી ચાલુ છે। આજે કુબેર સાગર તળાવ લગભગ 6-8 મહિનાથી એની ફાઇલ બનેનું એની પ્રોસેસની તૈયારી ભાગરૂપે ચાલતી હતી। અધિકારીને સાથે રાખીને એની આગળની પ્રક્રિયા, ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવવાની છે અને માંજલપુરનું આ એક નાક કહેવાય છે આ કુબેર સાગર તળાવ। એ આવનાર સમયમાં માંજલપુરની રોનક અને શાન વધારશે એની પ્રી પ્લાનિંગ આયોજન અહીંયા ચાલી રહ્યું છે। શું થવાનું છે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઊંડું થવાનું છે અને જે કાશી વિશ્વનાથની જે પાણી આવી રહ્યું છે એના માટે એક આયોજન કરેલું છે કે 1500ની લાઇન આની પેરેલલ બીજી આગળ જે આઉટલેટ છે એમાં જવાનું છે અને આજુબાજુમાં આરસીસી અને પીસીસીનું કામ બી કરવાના છે, જેથી કરીને આ જે તળાવમાં ગંદકી અને આજુબાજુમાં જે જંગલી ઘાસ ઉગે છે એ આવનાર સમયમાં નહીં ઉગે અને માંજલપુરનું એક આ શાન બનવા જઈ રહ્યું છે। કેટલો ખર્ચ થશે, કેટલા સમયમાં? આશરે 5-1 કરોડનો અંદાજ છે એની અંદર અને 10 થી 15 દિવસમાંનું ટેન્ડર પ્રક્રિયા બી થઈ જવાની છે। કેટલા સમયમાં બની જશે? ટેન્ડર પ્રક્રિયા થાય એટલે 3 વર્ષ કે 1.5 વર્ષનો ટાઈમ પિરિયડ આપણે લીધો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।